श्री कृष्ण कन्हैया लाल की। श्री राधा राधा नाम को सपने में कोई ले, ताको मोहन सावरो रीझ अपन को दे। मीठे रस सो भरोड़ी राधा राणे लागे, महाराणे लागे, मारो कारो कारो यमुना जीरो पानी लागे। मीठे रस से भरोड़ी राधा राणे लागे, महारानी लागे, माने कारो कारो जमुना जीरो पानी लागे। मीठे रस से भरोड़ी राधा रानी लागे, महारानी लागे, माने प्यारो प्यारो यमुना जीरो पानी लागे। काना झड़े होय तो आ
नंद जी लाल रास रमणता मारी नथड़ी खोवाड़ी नागर नंद जी लाल नागर नंद जी लाल रास रमणता मारी नथड़ी खोवाड़ी राधे राधे रटो चले आएंगे बिहारी 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 आएंगे बिहारी 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 चले आएंगे बिहारी राधे 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 रटो चले आएंगे बिहारी राधे राधे रटो चले आएंगे बिहारी राधा रानी चंदा चकोर है बिहारी राधा राधे चंदा चकोर है बिहारी राधा रानी चंदा चकोर है बिहारी राधा राधे चंदा चकोर है बिहारी राधा रानी चंदा चकोर है बिहारी राधा राधे चंदा चकोर है बिहारी राधे 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 रटो चले आएंगे बिहारी राधे राधे रटो चले आएंगे बिहारी राधा रानी भोरी भारी चंचल बिहारी राधा राधे भोले भाले चंचल बिहारी राधा रानी भोरी भारी चंचल बिहारी राधा रानी भोले भाले चंचल बिहारी राधा रानी भोरी भारी चंचल बिहारी राधा रानी भोले भाले चंचल बिहारी राधे 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 रटो चले आएंगे बिहारी राधे राधे रटो चले आएंगे बिहारी राधे 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 वृंदावन में राधे राधे गाँव में राधे राधे गोवर्धन में राधे राधे कानपुरी में राधे राधे कानपुरी में राधे 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 वेदवन में राधे राधे चंपारण में राधे 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 बोलिए श्री कृष्ण कन्हैया लाल की श्री द्वारिकाधीश की તમે કઈક જે ફાવે તો નમો ગણેશ દેવ નમો હનુમંતા નમો ગણેશ દેવ હનુમંતા અરે બેરે યોધામાં કોણ બળવંતા બેરે ધામા હે નમો ગણેશ દેવ નમો હનુમંતા નમો ગણેશ गणपति जी कहे हूँ तो शिवजी नो पुत्र 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 तो हनुमान जी कहे हूँ तो वायु नो सूत्र
સૂર્ય રથ વાળ્યો ગણપતિજી કહે છે મેં તો સૂર્ય રથ તો હનુમાનજી કહે છે મેં તો લંકા ગઢ પાડ્યો હનુમાનજી નમો ગણેશ દેવ નમો હનુમંતા ગણપતિજી કહે છે મારે ચૂરમાના લાડુ ગણપતિજી કહે છે મારે થોડું ગાશો ને બધા તો મને મજા આવશે નમો ગણેશ દેવ નમો હનુમંતા નમો ગણેશ દેવ કાલે આવશે બેરે યોધામાં ભાઈ બેરે યોધામાં કોણ બળવંતા બેરે યોધામાં નમો ગણેશ દેવ નમો હનુમંતા નમો ગણપતિજી કહે છે મારે ચૂરમાના લાડુ ગણપતિજી અરે ભાઈઓ આમાં ધ્યાન રાખો ગણપતિજી કહે છે મારે ચૂરમાના લાડુ તો હનુમાનજી કહે છે મારે તેલ ચડે જાજુ હનુમાન કહે છે મારે તેલ નમો ગણેશ દેવ નમો હનુમંતા ગણપતિજી કહે છે મારે લાંબી છે સૂંઢ ગણપતિજી તો હનુમાનજી કહે છે મારે લાંબી છે પૂછો નમો ગણેશ દેવ નમો હનુમંતા નમો અરે બેરે યોધામાં ભાઈ બેરે યોધામાં જોને બેરે યોધામાં કોણ બળવંતા બેરે યોધામાં ગણપતિજી કહે છે મારે રિદ્ધિ સિદ્ધિ નારી ગણપતિજી કહે છે મારે રિદ્ધિ સિદ્ધિ નારી હનુમાનજી શું કહેશે હવે ગણપતિજી કહે છે મારે રિદ્ધિ સિદ્ધિ નારી ગણપતિજી કહે છે મારે ઓ હનુમાનજી કહે છે હું તો બાલ બ્રહ્મચારી હનુમાનજી કહે છે હું તો બાલ બ્રહ્મચારી નમો ગણેશ દેવ નમો હનુમંતા અરે બેરે યોધામાં ભાઈ બેરે યોધામાં બેવ બળવંતા બેરે નમો ગણેશ દેવ નમો હનુમંતા જો આનું નામ ગુરુજી હું ખાસ એ વાત કરતો હતો કે જીવનની અંદર ઘણી બધી વાતો એવી હોય છે કે જ્યાં આપણે અટકી જઈએ છીએ અને જ્યાં આપણે અટકી જઈએ ને ત્યાં આપણા ગુરુજી આપણા ગુરુ આપણો હાથ ચાલે છે આપણને સપોર્ટ કરે છે ગઈકાલની વાત કરું તો ગઈકાલે ગુરુજી સાથે હું દર્શન કરવા તો નીકળ્યો પણ મારા મનની અંદર એક સંચય મને એમ થયું કે સાલું ત્યાં જઈને કરીશું કેવી રીતે પણ જો મનની અંદર એક ભાવના હોય ને ભાવના એટલે પેલા ગુરુજી હમણાં પિતાની વાત કરીને એ એવું પિતા નહીં
પણ ભાવના એટલે આપણા ભાવનાબેન નહીં, પણ મનની અંદર પેલું એવું કહેવાય છે કે પ્રેઝન્ટેશન લોકો જોવે છે, આપણો દેખાવ છે ને એ લોકો જોવે છે, અને ઇન્ટેન્શન આપણો ભાવ છે ને એ ભગવાન જોવે છે. ગુરુજીને ખબર પડી ગઈ કે બાપુ મૂંઝાય છે પાછળ ગાડીમાં. સાહેબ, ઠાકોરજીના સ્વરૂપમાં બ્રહ્મદત્ત શર્મા નામના એક ભાઈ, એક બ્રાહ્મણ આવ્યા ગુરુજીને. એને તો દૂરથી ખબર નથી કેવી રીતે એમને દેખાયા, નહીં તો આમ ગ્લાસમાં જનરલી કેવું હોય છે કે અમુક રિફ્લેક્શનના હિસાબે દેખાતું નહીં. દૂરથી ગુરુજીને જોઈ લીધા, દોડીને આવ્યા, એમના પગમાં પડ્યા. હાશ થયું મને, ચલો ઠાકોરજી આવી ગયા. અને એટલા અદ્ભુત દર્શન કરાવ્યા. ગુરુજીને અંદર લઈ ગયા. અમને બધાને પણ એ લાભ મળ્યો. એ સિવાય ત્રિવેણી સંગમ જે જગ્યાએ આમ જનરલી કેવું હોય છે કે આપણે મંદિરેથી ચાલતા ચાલતા ત્રિવેણી સંગમ તમારામાંથી બધા ઘણા ગયા હશે, પણ અમને તો પછી પાછળથી બીજી બધી બહુ જગ્યાએ દર્શન કરાવી અને ત્રિવેણી સંગમના ત્યાં જે સ્થાનમાં પાલ જે સંતો અને મુનિઓ જ્યાં ઉતરે છે એ જગ્યાએ ગુરુજીને લઈ ગયા. ત્યાં શિવજીના સરસ દર્શન થયા. ગુરુજીએ સરસ સ્તુતિ ગાઈ. ગુરુજીની સાથે ભૂદેવો હતા અને ત્યાં બહુ અદ્ભુત દર્શન થયા. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખવું કે આ પેલા બે બહેનો ક્યાં ગઈ હતી, જ્યારે ગુરુજી ક્યાંક જતા હોય તો એ લાભ લઈ લેવો. હું ઘણાને કહું છું કે ગુરુજી જઈ રહ્યા છે, પણ લોકો માત્ર થોડાક ભાડા માટે થઈને એમ થાય કે ના આપણે 10ની રિક્ષા ભરાય ત્યાં સુધી રાહ જોવો, પણ રાહ ના જોશો આ લાહવો ચૂકશો નહીં. એવી જ એક વાત બીજી કરવા માટે હું ખાસ ઊભો થયો હતો. લગભગ 1 મહિના પહેલાં આપણે જ્યારે અહીંયા આવ્યા અને 1 મહિના પહેલાં 1.5 મહિના પહેલાં મને એવું જાણવા મળ્યું કે ગુરુજી બહુ સરસ હનુમાન ચાલીસા વિશે, હનુમાન ગાથા વિશે મેં ગુરુજીને રિક્વેસ્ટ કરી, વિનંતી કરી. ગુરુજીએ તરત જ અમારો ભાવ સમજી ગયા અને ગુરુજી અમદાવાદ પધાર્યા. એક અદ્ભુત પ્રોગ્રામનું આયોજન થયું. આપ સૌ જાણો છો કે અમદાવાદીઓ છે ને વધારે પડતા ચંચળ હોય છે. ઠાકોરભાઈ દેસાઈ હોલમાં સવારે 9 થી 12નો એક પ્રોગ્રામ ગોઠવાયો રવિવારનો. એમાં ગુરુજી પધાર્યા. સાહેબ, લગભગ 3.5 કલાક પ્રોગ્રામ ચાલ્યો, નો ઇન્ટરવોલ. ગુરુજી સતત બોલતા રહ્યા, અમે સતત સાંભળતા રહ્યા, પિન ડ્રોપ સાયલેન્ટ. એક વ્યક્તિ ખુરશી ઉપરથી ઊભો નથી થયો. હું તો ત્યાં સુધી કહું છું કે કોઈને ઉધરસ પણ નથી આવી. 4 કલાક એવો અદ્ભુત પ્રોગ્રામ. તો જો શક્ય હોય તો ગુરુજીનો જો આ લાભ મળે અને તમારો બધાનો સાથ સહકાર હોય તો આપણે સૌ ગુરુજીને વિનંતી કરીએ કે ગુરુજી ફરી અમને આ લાભ આપજો. અને અહીંયા હનુમાન ગાથા, એનું આપણે શું ટાઇટલ છે? જ્ઞાન ગુણ સાગર હનુમાન. જો એ શક્ય હોય તો એ બુક, એ પુસ્તક વાંચજો, તમારા બાળકોને વંચાવજો. હું એસ્ટ્રોલોજર તરીકે, ગુરુજી એસ્ટ્રોલોજર તરીકે જ્યારે મારી પાસે કોઈ આવે છે તો હું એને ચોક્કસ એવું કહું છું કે તમને કોઈ ગ્રહ નડતા નથી, પણ જો તમારે કોઈ પૂજા પાઠ કે વિધિ વિધાન કરાવવી હોય તો આજથી નક્કી કરો કે 12 મહિનામાં હું આટલા રૂપિયાના પુસ્તકો ખરીદીશ. જો એ પુસ્તકો ખરીદીને તમે તમારા ઘરમાં રાખશો, ક્યારેક તમને વાંચવાનું મન થશે. અને એમાં પણ ખાસ કરીને ધર્મના પુસ્તકો જ્યાં જ્યાં હશે ને ત્યાં ભગવાન અચૂક હશે જ. ભગવાનની તો ફરજ છે, ઉनको તો દેના હૈ હમેं લેના નહીં આતા. ભગવાનને તો દેવું જ છે, પણ આપણને ક્યાં લેતા આવડે છે. માટે જો શક્ય હોય તો અહીંયા પધારેલા દરેક મહેમાનોને, દરેક વૈષ્ણવોને હું વિનંતી કરું છું કે અહીંયાથી જે કંઈ પણ આપણને સાહિત્ય મળે છે, કાલે ગુરુજીએ કીધેલું કે સાહિત્યનો શોખ કોને છે. સાહેબ, દુનિયાના દરેક વ્યક્તિને સાહિત્યનો શોખ હોય પણ એને પ્લેટફોર્મ મળતું નથી. તો સાંભળજો, જો તમે આજથી શરૂઆત કરો, અહીંયાથી આ પુસ્તકો લો અને નક્કી કરો કે એનું વાંચન કરવું. અને વાંચન કર્યા પછી ક્યારેક માની લો કે એવું લાગે કે આના વિશે ચર્ચા કરવી છે તો યુ આર મોસ્ટ વેલકમ ટુ માય ઓફિસ. તમને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે મારી ઓફિસ આવજો. હું ગમે તેવું કામ કરતો હોઈશ, કામ મૂકી દઈશ, ગુરુજીની વાતો કરીશું. ભલે ગુરુજીની હિડકી આવે, ગુરુજીની વાતો કરીશું અને પુસ્તકોની ચર્ચા કરીશું. એવું બને. જ્ઞાન એવી વસ્તુ છે, બહુ મોટો દરિયો છે. તો જ્ઞાન વિશે તો તમારી પાસેથી પણ મને કંઈક મળશે, મારી પાસેથી પણ તમને કંઈક મળશે. તો આજે હું એવું ઈચ્છું કે જેને જેને મળું એના હાથમાં પુસ્તક હોય એવું. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કથામાં પ્રવેશ કરીએ તે પહેલાં બાપુ એક દ્રષ્ટાંત આપે જે બોલ્યા એમાંથી મને એક યાદ આવ્યું અને કહું. ખાસ ચંદ્રિકાબેન ઠક્કર જેમણે આ સેવા આપી અને કહ્યું બાપુ કે પુસ્તકો વસાવા
મને ઘણી વખત નવાઈ લાગે. આવું દરેક કથામાં નથી થતું, પણ જ્યાં જ્યાં આવા કોઈક સેવકો મળે, સેવા આપવાવાળા, કે ભાઈ બધા સુધી આ લાભ પહોંચે. અહીંયા આપણને 2 વખતે જોવા મળ્યું. એક અંતર નિરીક્ષણ માટે, ઇન્ટ્રોસ્પેક્શન માટે વાત કરું છું. દર્પણમાં જોઈને વાત કરતા એવી રીતે કરું છું, કોઈની ટીકા કે કોઈની નિંદાના ભાવથી નહીં. આ નાનકડું પુસ્તક હરીને ભજતા પહેલે દિવસથી એનું મહત્વ તો સમજાવવા માંડ્યું હતું, પણ 20 રૂપિયા આપીને જો ખરીદવાનું હોય તો જોઈશું. અને એ સેવા બાપુ એ લીધી, ચલો કેટલી ગ્રંથ છે લઈ લો અને આપણે આપો, તો 2 લેવાવાળા નીકળે. આ ગ્રંથ પણ શ્રીમદ ભાગવતામૃતમ, જ્ઞાન ગુણ સાગર, હનુમાન છે ત્યાં. આ 3 દિવસ પણ ઘણા લોકોએ આવીને મારી પાસે આશીર્વાદ લીધા. જેવો હતો એવો એ લોકોએ, જે મૂળ એની કિંમત કે જે કંઈ હશે સેવા માટે સત્કર્મ પરિવારમાં જાય, લીધા. ગઈકાલે સાંજે મારા ચંદ્રિકાબેન ઠક્કરને ભાવના થઈ કે મારે આ સેવા કરવી છે. મેં કીધું આ રીતે કરી શકાય. એમણે એમની રકમ કહી કે આટલા સુધીમાં આપણે કંઈક કરવું જ. મેં કીધું તમે જે ઈચ્છા રાખો જેના કરતાં ઓછામાં થાય એવું છે. અને એ રીતે થયું. તરત આપણે દોડ્યા અને 2 3 લઈને, ભલે સારા હેતુ જ માટે ગ્રંથ છે, તમે કોઈકને આપશો, વાંચવાના છો, સારું જ થવાનું છે. બાપુએ જેમ કહ્યું કે હું 11 લઉં, મારે ગિફ્ટ આપવા માટે જોઈએ છે, એ હેતુ જે સરસ. મને એના પરથી એક દ્રષ્ટાંત યાદ આવ્યું જે મારે કહેવું છે. એક ભાઈ પોતાની નવી ગાડી લઈ અને બિલ્ડિંગના કમ્પાઉન્ડમાંથી બહાર નીકળતો હતો. પાડોશીએ જોયું એટલે એકદમ ઉભા રાખે, નવી લીધી? જે ભાઈ પેલો ગાડી ચલાવતો હતો એણે કીધું કે નવી છે પણ મેં નથી લીધી, મારા ભાઈએ મને દીધી. પેલો પાડોશી આમ ગાડી પર હાથ ફેરવતા કાશ મને આવી ગાડી હોત તો. તો ગાડી ચલાવતો તો એ કહે છે કે તું એમ કેમ વિચાર નથી કરતો તારે આવો ભય હોત તો. અને વાત હજી આગળ ચાલે છે. આ બંનેનો સંવાદ એક વ્યક્તિ સાંભળતો તો એ નજીક આવ્યો અને એણે કહ્યું કે તમારા બંનેમાંથી કોઈને એમ કેમ નથી થતું કે હું આવો ભય બની શક્યો હોત તો. વસ્તુ સારી છે એ તો આપણને બધાને ખબર પડે છે કે સારું શું છે. ઈચ્છા એ થાય કે સારું છે, મારું બને, મને મળે, મને ગમે, જોઈએ. પણ આપણામાંથી કેટલા લોકો એવું થાય છે કે આ વસ્તુ સારી છે, હા, પછી આપણને એવી ઈચ્છા થાય કોઈક આપણને આપી દે કેવું સારું. સારું છે એ મારું બને, પછી ઈચ્છા થાય કોઈક મને આપે. પણ આપણામાંથી કેટલા લોકોને એવી ઈચ્છા થાય કે આ સારું છે, આ હું બીજાને આપી શકું કેવું સારું. અને એ ઈચ્છા જેને થાય, સમજી ચાલો આ હૃદયમાં પ્રેમ અને એવી ઈચ્છા થવી એ શ્રી ઠાકોરજીની કૃપાનું પરિણામ છે. એવી ઈચ્છા અમારા ચંદ્રિકાબેન ઠક્કરને થઈ કે આ સાહિત્ય લોકો સુધી પહોંચે, વંચાય. બીજું તો શું કરવાના છે, જેટલા લોકો આપે લીધી વાંચવાના છે. અને જેમ બાપુએ કહ્યું કે સારા વિચારો. ડોક્ટર ગુણવંત શાહ એક બહુ સરસ વાત કરી છે. તમે જે કહ્યું કે પુસ્તકો સારા હશે તો ઘરમાં ભગવાન બિરાજશે. ગુણવંતભાઈ મારા ઘરે આવ્યા હતા મુંબઈ અને લાઇબ્રેરી જોઈ, એટલા રાજી થયા. મને કે અનેક સંતોના ઘરે જવાનું થયું છે, પણ મને કહે છે ભૂપેન્દ્રભાઈ આપના જેટલી સમૃદ્ધ લાઇબ્રેરી મેં ગુજરાતના કોઈ સંતના ઘરે નથી જોઈ. એટલા પુસ્તકો મારી લાઇબ્રેરીમાં. પછી એક સરસ વાત બોલ્યા, એમણે ક્યાંક લેખમાં લખ્યું પણ છે એમના પુસ્તકમાં કે જે ઘરમાં સારા પુસ્તકો ન હોય એ ઘરમાં દીકરી પરણાવશો નહીં. ગુણવંત શાહ કે સારા પુસ્તકો ઘરમાં હોવા એ સંસ્કારનું લક્ષણ છે. હું આપને પણ વિનંતી કરું છું, અનેક કથાઓ મેં કહ્યું, આ ગ્રંથો આપ લઈ જાઓ છો,
આશીર્વાદ પણ, હું અહીંયા આશીર્વાદ લખું ને ત્યારે મનમાં એટલી જ પ્રાર્થના કરું કે આ ગ્રંથ વંચાય. તેથી આપને હું કરબદ્ધ પ્રાર્થના કરું, આ ગ્રંથોને લાલ કપડામાં લપેટીને પૂજાના મંદિરમાં મૂકશો નહીં. કારણ કે તમને મન થશે કે આ ભાગવતનો ગ્રંથ છે એટલે પવિત્ર કહેવાય છે. પવિત્ર ચોક્કસ છે, પણ એને શોકેસમાં રાખજો, એને તમારા સેન્ટર ટેબલ પર રાખજો. સામે હશે, વારંવાર નજર પડશે તો એને ઉઠાવીને વાંચવાનું મન થશે. લાલ કપડામાં લપેટીને મંદિરની નીચે ગયો તો ખાલી કંકુના ચાંદલા જ થશે ઉપર, અને કોઈ ઉપયોગમાં નહીં આવે. આ ગ્રંથ વંચાય એટલા માટે લખાયા છે. આપ સૌ એનો સદુપયોગ કરો. આપ જેને ભેટ આપો એ લોકો પણ એનો સદુપયોગ કરે અને એમના જીવન દિવ્ય બને એવા આશીર્વાદ આજે 100 પ્રદોષના દિવસે વ્યાસપીઠ પરથી. બોલીએ શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. શ્રી શુક ઉવાચ રાજન્નોદિતમે તત્તે હરે કર્માઘનાશનમ ગજેન્દ્રમોક્ષણમ પુણ્યમ રૈવતંત્વંતરં શૃણુ. રૈવત મન્વંતરની કથા, સમુદ્ર મંથન પ્રસંગ તો બહુ પ્રસિદ્ધ છે. કશ્યપ ઋષિ એમની બે પત્ની દિતિ અને અદિતિ. દિતિના પુત્રો દૈત્યો કહેવાયા અને અદિતિના પુત્રો આદિત્યો દેવો કહેવાયા. આપણે જેને દેવો અને દૈત્યો તરીકે ઓળખીએ છીએ ખરેખર ભાઈઓ જ છે. પિતા એક છે, માં જુદી જુદી છે, આપસમાં ઝઘડે છે. ક્યારેક દેવો જીત્યા હોય, ક્યારેક દૈત્યો જીત્યા હોય. દેવો જીત્યા હોય ત્યારે દૈત્યોની માતા અદિતિ કશ્યપ ઋષિને એમ કે મારા દીકરાઓ શક્તિશાળી થાય એવું કંઈક કરો. દેવો જીત્યા હોય ત્યારે દૈત્યોની માતા દિતિ એવું કે, અને દૈત્યો જીત્યા હોય ત્યારે દેવોની માતા અદિતિ કશ્યપ ઋષિને કે કંઈક કરો, મારા દીકરાઓનો પ્રભાવ વધે. આ બે જણીઓ વચ્ચે કશ્યપ ઋષિની શું હાલત થતી હશે એનો વિચાર તમે કરો. કયા દીકરાને હરાવે ને કયા દીકરાને જીતાડે. પ્રિય સ્વજનો, શ્રીમદ ભાગવત ની જે સમાધિ ભાષા છે એમાં ઐતિહાસિક તથ્યો કાવ્યાત્મક સ્વરૂપે રજૂ થયા છે જે આપણને સામાજિક અને આધ્યાત્મિક સંદેશ આપે છે. એક ઘટના જે બહાર બની ગઈ દેવ અને દૈત્યોના સંઘર્ષની અને સમુદ્ર મંથનની, એક ઘટના સામાજિક અને આધ્યાત્મિક રીતે આપણને ઉપદેશ કઈ રીતે કરે. સમાજમાં પણ આવા પ્રવાહો છે, દેવ અને દૈત્ય. તુંડે તુંડે મતિર્ભિન્નાહ. સમાજમાં બધા જ લોકો આપણા અભિપ્રાયને અનુકૂળ હોય એવું નથી. ક્યાંક સંઘર્ષ થાય છે. આપણે જે ઈચ્છીએ બીજા ન ઈચ્છા કરતા હોય, બીજાને જે સારું લાગતું હોય કદાચ આપણને ન ગમતું હોય, તો આવા સંઘર્ષો થાય છે પરિવારમાં, સંસ્થામાં, સમાજમાં. એનું શું કરવાનું? શું લડ્યા જ કરવાનું? અને આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો પ્રત્યેકના મનની અંદર દેવ અને દૈત્યનું યુદ્ધ ચાલે છે. શ્રી રામચરિત માનસના સુંદરકાંડમાં ગોસ્વામી તુલસીદાસજીએ
વિભીષણના મુખે એક સરસ ચોપાઈ મૂકી, કુમતી સુમતી ઉર રહી. દરેકના મનમાં સારા વિચારો પણ છે, ખોટા વિચારો પણ છે, અને એનું મંથન ચાલે છે. એમાંથી મુક્તિરૂપી અમૃત પ્રાપ્ત કરવાનું છે. સમાજમાં જે સંઘર્ષ છે એ સંઘર્ષમાંથી જ શાંતિનું અમૃત પ્રાપ્ત કરવાનું છે. કેવી રીતે થાય એ સમુદ્ર મંથનની કથા દ્વારા બતાવ્યું છે. દેવો અજીત ભગવાન પાસે ગયા, કહ્યું અમે કેટલા પુણ્ય કર્મો કરીએ ત્યારે દેવ યોનીમાં આવીએ, અને દેવ યોનીમાં આવીને દૈત્યો સાથે લડતા લડતા મરી જવાનું? તો અમારા પુણ્યનો અર્થ શું? અમારી દેવ યોની છે એનો અર્થ શું? અજીત ભગવાને દેવતાઓને સૂચન કર્યું, તમે સમુદ્ર મંથન કરો, અમૃતની પ્રાપ્તિ થશે. હે દેવો, અમૃત તમે પીજો, પછી તમે અમર થઈ જશો, પછી તમને દૈત્યો મારી નહીં શકે. સાથે સૂચન કર્યા, તમે એકલા નહીં કરી શકો સમુદ્ર મંથન, દૈત્યોની મદદ લેવી પડશે. કોઈ પણ કાર્ય જેવું શાંતિ અને સલાહપૂર્વક થાય છે એવું ઉતાવળ કરવાથી કે વિરોધ કરવાથી થતું નથી. મંથન દરમિયાન જે રત્નો પ્રગટ થાય એના માટે ક્રોધ, લોભ કે લાલચ કરશો નહીં. કોઈ પણ સારું કામ થતું એટલે એના સારા પરિણામો આવે, એમાં રત્નો પ્રગટ થાય. પણ જેવા રત્નો પ્રગટ થાય ને એટલે લોકોની લાલચું ભરી નજર ફરવા માંડે. આ હું લઈ લઉં, પેલું હું લઈ લઉં, આ મને મળી જાય તો. ક્રોધ, લોભ કે લાલચ જ્યાં આવી ત્યાં ખેંચા ખેંચ થશે. કહ્યું, સૂચન માન્યું છે. દેવતાઓ દૈત્યો પાસે ગયા છે સમાધાન કરવા, એમને સમજાવવા માટે. પ્રિય સ્વજનો, અનુભવથી કહું, યાદ રાખજો, પરિવારમાં, સમાજમાં ક્યાંય પણ સંઘર્ષ ચાલતો હોય ને, ભાઈ ભાઈ વચ્ચે, ભાઈ બેન વચ્ચે, બેન બેન વચ્ચે, પિતા પુત્ર વચ્ચે, પતિ પત્ની વચ્ચે, મિત્ર મિત્ર વચ્ચે, ભાઈ ભાગીદારો વચ્ચે, ક્યાંય પણ સંઘર્ષ છે. એટલે એટલી વાત તો સાચી કે એક સાચો છે ને એક ખોટો છે. ખબર કેમ પડે કે સાચું કોણ છે? કેટલીક સામાન્ય યુક્તિઓ છે. સાચો માણસ હંમેશા ફેંસલો લાવવાનો પ્રયત્ન કરશે, ખોટો માણસ વાતને લંબાવ્યા કરશે. આ યાદ રાખજો તમે. સાચા માણસને એક વખત ખબર પડે કે હવે આ પ્રોબ્લેમ ઉભો થયો છે, સમજાવીને આ વાત પતે એવી છે નહીં, તો હવે આનો ફેંસલો લાવો, આ ફાઇલ હવે બંધ કરો બને એટલી જલ્દી. સાચો માણસને એની ઉતાવળ હશે. ખોટો માણસ બને એટલી વાતને લંબાવ્યા કરશે. કારણ કે ખોટા માણસને ખબર છે કે આ ફેંસલો આવશે તો આપણે ખોટા ઠરવાના જ છીએ. ફેંસલો આવ્યા પછી તો આપણને કોઈ ફાયદો જ નથી. આ પ્રોબ્લેમ ચાલે ત્યાં સુધી આપણી ન્યુસન્સ વેલ્યુ છે. એક વખત વકીલોનું જે મંડળ હોય ને, બાર કાઉન્સિલ કેવું કહેવાય, એમાં પ્રવચન કરવા માટે ગયો ભગવદ્ ગીતા ઉપર. ત્યાં કંઈક ચર્ચા નીકળી જાય. વકીલો પોતાના અનુભવ પરથી કહે છે કે કોર્ટમાં કેસ લઈને જે આવતા હોય છે ને, એ મોટા ભાગે ખોટા માણસ હોય છે. સારો માણસ ક્યારેય એ અદાલતના પગથિયાના છે. અહીંયા આપણી પાસે 2-3 સારા વકીલો છે. એક ડીએસપી સાહેબ છે, મને પરિચય કર. પરમાર સાહેબ ક્યાં ગયા? હમણાં તો બેઠા હતા. હે, બહાર છે. હા, ડીએસપી સાહેબ. સાહેબ, પોલીસ સ્ટેશનમાં આપણી પાસે જે આવે એ મોટા ભાગે ખોટો હોય. પેલા સારો માણસ જલ્દીથી એ પોલીસમાં કદાચ જાય, પણ કોર્ટમાં સુધી જવાની એ સારો માણસ કે આપણે ઘર મેળે પતાવી દો ને, બને એવું થતું હોય તો. એ અને ખોટો માણસ, અચ્છા, સારો માણસ એને જવાબ આપવા પડે, બધું જે કરવું પડે કરે. ખોટો માણસ શું કરે? તારીખ પર તારીખ લીધા કરે, મુદતો પડાવ્યા કરે. વાત સાચી.
સાચો માણસ કે ચલો હવે તમે કોર્ટમાં આવ્યા છો તો આપણે ફેંસલો લાવો, એક વખતે પતાવો આ વસ્તુને, પૂરી કરો. ખોટો માણસ મુદતો પડાવે ને આજે વકીલ નથી આવ્યો ને આજે વકીલ બદલી નાખ્યો ને હવે કોઈક નવો આવ્યો ને આમ કર્યું ને તેમ કર્યું ને તારીખો, એમાં પાછા જજ બદલાઈ જાય ને આપણી તો સિસ્ટમ એટલે દુનિયામાં ખરાબમાં ખરાબ જો ન્યાય સિસ્ટમ હોય તો ભારતની છે. ખરાબમાં ખરાબ. લંબાયા જ કરે, લંબાયા જ કરે. દેવતાઓ સામેથી ગયા છે. ફેંસલો કરો, ચાલો. બધી જ ઔષધિઓને સમુદ્રમાં પધરાવી. મંદરાચળ પર્વતનો રવૈયો કર્યો. વાસુકી નાગનું નેત્રું કર્યું. વડીલોને ખબર રવૈયો ને નેત્રું બધું શું છે. બાકી નવી પેઢીને તો રવૈયો એ ખબર ના હોય, નેત્રું એ ખબર ના હોય. કેટલા લોકોને ખબર નથી રવૈયો નેત્રું? ખબર ન હોય એવા લોકો. રવૈયો ખબર નથી, નેત્રું. રવૈયો એટલે નાની રવૈ હોય ને પેલી ઘરમાં રસોડામાં, એવો મોટો રવૈયો હોય છે. પહેલા તો દરેકના ઘરે દુધાળા હોય, મોટી ગોળી, એમાં દહીં અને મોટો રવૈયો. હવે રવૈયો પછી આમ તો ફરે નહીં, એને દોરી રસ્સી જેવું હોય એ કરીને આમ વલોણા કરવા પડે, એ નેત્રું કહેવાય. નેત્રું એટલે રસ્સી દોરી. કેવા જમાના તમે જોયું છે બાળપણમાં. એ જ્યારે એ હતું ને ત્યારે આપણા સમાજમાં બહેનોના શરીર એકદમ ચુસ્ત રહેતા. હવે રવૈયો ને નેત્રું ને બધું કામ કરવાનું ગયું ને આમ ઘરમાં આવી ગયું. એટલે આપણી ગુજરાતી બહેનોના કમર ઉપર ટાયરો ચડવા માંડે અને ટાયરો ઉતારવા માટે પછી દોડવા જાય ને પેલું કુદાકુદ કરે જીમમાં જઈને. એરોબિક્સ. રવૈયો નેત્રું. દેવો આવ્યા, વાસુકી નાગનો પૂંછનો ભાગ પકડીને ઉભા રહ્યા, મુખનો ભાગ પકડીને ઉભા રહ્યા દેવો આવીને. દૈત્યો આવ્યા, એમણે કહ્યું અમે પૂંછડાનો પવિત્ર ભાગ નહીં પકડીએ, અમારે મુખ પકડવું છે. દેવો કે ભલે લ્યો, તમે મુખ પકડો. દેવોને ખબર હતી કે મુખમાંથી પહેલું ઝેર નીકળશે, એટલે આપણે મુખ પકડવું જ નથી, નહોતું પકડવું, માટે ખાસ પકડ્યું. કારણ કે દેવો દૈત્યોના સ્વભાવને જાણતા હતા કે આપણે જે કંઈ કરીશું એમાં દૈત્યો વિરોધ કરવાના છે. દૈત્ય શબ્દનો અર્થ આપણે દૈત્ય શબ્દો ને આપણે કેટલાક અમુક શબ્દોના હું અર્થ સ્પષ્ટ કરું છું. દૈત્ય એટલે આપણા મગજમાં નક્કી હોય ચિત્ર. કાળો કદરૂપો આમ લાગતો હોય, જાડો જાડો ઊંચો તગડો, મોટા મોટા વાળ હોય, મોટી મોટી ભ્રમરો હોય, લાલ લાલ આંખો હોય, મોટી મોટી મૂછો, દાંત બાર આવી ગયા હોય, જાડા જાડા હોઠ, મોટા મોટા નખ, માથામાં 2 શિંગડા, કઈ આમ લાગે દૈત્ય. જરૂરી નથી આવું બધું. 3 પીસ સૂટમાં પણ દૈત્ય હોઈ શકે. એ દૈત્ય છે ને ખરેખર એક વૃત્તિ છે. ઇટ ઇઝ એન એટીટ્યુડ. કયો? વાત વાતમાં વગર કારણે વિરોધ કરે તે દૈત્ય. આ એક વ્યાખ્યા છે. વાત વાતમાં વગર કારણે વિરોધ. ઘણા લોકોને તમે સ્વભાવ એવો, તમે કઈ કહો કે આપણે આ કરવું છે, એટલે કે ના. એના મોઢામાંથી પહેલી ના જ નીકળે, એને કોઈ દિવસ હા નીકળે જ નહીં. કઈ પણ તમે કહો અહીંયા જઈશું, ના. આ જમીશું, ના. ખબર નહીં એના પરમ પૂજ્ય પિતાશ્રી એને હા બોલતા શીખ્યું હશે કે નહીં. મેં વ્યાસપીઠ પર બેઠો છું એટલે મારે 3 શબ્દ બોલવા પડે. પરમ પૂજ્ય પિતાશ્રી. નીચે હોત તો એક જ શબ્દમાં પતાવત. ના જ બોલે પહેલી લોકો. વાત વાતમાં वगर कारण विरोध करे ते दैत्य। अब क्या करोगे? कई लोग मिलेंगे तुम्हें, परिवार में कोई ऐसे होंगे, भाग्यशाली तो कुटुंब में को घसे आओ दैत्य। એને કહો કે ચંપારણ્યમાં કથા છે, અધિક મહિનામાં આપણે જવું છે? ના. સારું, જાન્યુઆરી 2016માં હવે દુબઈની ક્રૂઝ છે,
એમાં જવું છે? વાહ, તમે બધા ક્યાં દૈત્ય છો, એટલે તમે તો હાથ પાડો ને. કેટલા જણા મળ્યા મમતાબેન અને ફાલ્ગુનીબેન? કેટલા જણા કોઈ વાત કરી એમની સાથે? વાહ. તો આવા લોકો સાથે આ ના પાડતા હોય જે વાતમાં, એ લોકો સાથે વિરોધ કરી સંઘર્ષમાં ઉતરી આપણી શક્તિ, આપણો સમય, આપણી બુદ્ધિ એનો દુરુપયોગ ન કરાય, આપણી સંપત્તિનો દુરુપયોગ ન કરાય. એક વખત આપણને ખબર પડી ગઈ કે આ વિચારવાની આની પદ્ધતિ આ રીતની છે, ના પાડવાના છે, તો પછી આપણે આપણું વર્તન એવી રીતે કરવું કે આપણું ફાવતું થાય. ઘણી કથાઓમાં મેં દ્રષ્ટાંત આપ્યું છે. પત્નીની ઈચ્છા છે કે અધિક મહિનામાં ચંપારણ્યની કથામાં આવવું છે. હવે ખબર છે કે ઘરમાં કહીશું પહેલી તો ના જ પડવાની છે, એટલે યુક્તિપૂર્વક કરવું પડે. જમી કરીને પેલા બેઠા હોય શાંતિથી, એટલે ધીરેથી પૂછવાનું, સાંભળો છો? શું છે? ના, હું એમ કહેતી હતી કે આપણે આખું વેકેશન પૂરું થઈ ગયું. આ તો શું છે કે હું બધા તમારા ઘરમાં આવી આવીને જોઈ ગયો છું, એ બધું કહું છું. આખું વેકેશન આપણે ક્યાંક ગયા નથી, તો હવે બહાર આપણે ક્યાંક જવાનું ગોઠવીએ. અને મારી ઈચ્છા એવી છે કે આપણે દક્ષિણ ભારતની પ્રવાસે આપણે જઈએ. મનમાં નક્કી કરી રાખ્યું છે કે ચંપારણની કથામાં આવવાનું છે, પણ એ બોલવાનું નહીં પહેલું. એટલે આપણે દક્ષિણ ભારતના પ્રવાસે જઈએ. બોલો કે ના, એમ સારું, તો આપણે ઉપર આમ ચારધામની યાત્રાએ ઉત્તરાખંડમાં ને ત્યાં જઈએ. ના, ત્યાં કેટલો બધો વરસાદ પડ્યો છે, બધું રસ્તા ખવાઈ ગયા છે, બધું ના જવાય એમ. ચારધામની યાત્રા એ નહીં તો પછી આપણે કલકત્તા બાજુ આમ જગન્નાથપુરી ને, આ તો બહુ મહત્વનું વર્ષ છે 2015નું. ભગવાન જગન્નાથજીનું નવું સ્વરૂપ બનશે, તો આપણે ત્યાં દર્શન કરવા. ત્યાં મજા નથી આવતી, એવું તો ક્યાં તો બધું એવું બધું આપણે બધા નવા નવા લોકો બધું ખાવા પીવાની સગવડ ને બધું કઈ ખબર નહીં, ત્યાંય નહીં, આમ નહીં. તો ચાલો પછી આપણે કદાચ ફોરેનની ટૂર સિંગાપુર વિંગાપુર તરફ કેમ લઈને આવી તાર બાપાને ત્યાંથી. નહીં, ફોરેન ટૂર પણ નહીં. ના, બધી શું કરીએ? સારું, ચલો હવે દક્ષિણ ભારતનો પ્રવાસ એ નહીં, ચારધામની યાત્રા એ નહીં, જગન્નાથપુરી એ નહીં, સિંગાપુર એ નહીં. આપણે બધા અમદાવાદમાંથી આ લોક કલ્યાણ મંડળના ઉપક્રમે કંઈક બધા જ આપણા જ છે, બધા તે ચંપારણ્ય અઠવાડિયું જઈ આવીએ. એમ સસ્તું ભાડું ને ચંપારણની જાત્રા. બોલો કે હા, થઈ ગયું, તમારું એ કામ થઈ ગયું. પેલો એ રાજી. એનું કારણ જુઓ ભાઈ, પહેલું જ તમે કોઈક ચંપારણ જેવું જ ના પાડત. જે લગ્ન કરીને 5 વર્ષ 15 વર્ષ 25 વર્ષ થયા હોય એટલામાં એટલી જ ખબર પડી હોય ને કે આપણે આ દૈત્ય છે, જે કહીશું એમાં ના પાડવાના છે. એટલે ના પાડવાનો ચાન્સ તમે જ આપો ને. એટલે આ દક્ષિણ ભારતની યાત્રા ના પાડ, એટલે ના પાડીને મૂક્યું બાજુ. આ ચારધામની યાત્રા ના પાડ, બદ્રીનાથની યાત્રાને, જગન્નાથપુરીની યાત્રા ના પાડ, સિંગાપોરને ના પાડ. 4-5 વખત ના પાડી એટલે એને રાજી થઈ ગયું. પછી ધીરેથી આપણું કામ થાય. એ રાજી ને તમે રાજી. એ તો રાજી એટલે કેવા રાજી! તમે જુઓ આમ બજારમાં અને સગાવાલામાં, ફ્રેન્ડ સર્કલમાં, ક્લબમાં બધાને કહેતા હોય બધે, ઓહો હો હો, શું પત્ની મળી છે, બધું મને પૂછી પૂછીને કરે છે.
એને જે કરવું હોય એ જ કરે છે, તારી પાસે કેવળ હા પડાવે છે. હું આ પ્રસંગ કહું ને એટલે બહેનો બધા બહુ રાજી થઈ જાય, અને આ બાજુ જરા નજર પડે ને તો બધાના ચહેરા એમ એવા થઈ ગયા હોય ને, બાપજી ક્યાં અમારી દુખતી નસ દબાવો છો. તમે તો બુધવારે કથા, ગુરુવારે ને, હા ગુરુવારે કથા પૂરી કરી, સાંજની ફ્લાઇટ પકડીને મુંબઈ ભેગા થશો. આ બધી જોગણીઓ હારે અમારે રહેવાનું છે. એટલે એક સ્પષ્ટતા કરી દઉં કે દૈત્ય પુરુષ જ હોય એવું જરૂરી નથી. દૈત્ય ટૂંકમાં વાત વાતમાં વગર કારણે વિરોધ કરે એ દૈત્ય. દેવો દૈત્યોનો સ્વભાવ જાણતા હતા, એટલે પહેલેથી જ મુખ પકડીને ઉભા રહ્યા. દૈત્યોએ વિરોધ કર્યો. હવે જ્યારે મંથન શરૂ થયું ત્યારે દૈત્યોના હાથમાં વાસુકી નાગનું મુખ છે, દેવોના હાથમાં પુચ્છ છે. મંથન જ્યાં શરૂ થયું, પર્વતને નીચેથી કોઈ આધાર નહોતો, એટલે પર્વત ડૂબવા લાગ્યો. એ વખતે ભગવાને કુર્મ કાચબાનો અવતાર ધારણ કરી પર્વતને નીચેથી ટેકો આપ્યો છે. બોલીએ શ્રી કુર્મ નારાયણ દેવ કી. મંથન શરૂ થયું. સૌ પ્રથમ વિષ ઉત્પન્ન થયું છે, ઝેર ઉત્પન્ન થયું. વિષનું પાત્ર વચ્ચે પડ્યું છે. દેવો દૈત્યો બધા દૂર થઈ ગયા, કોઈ લેવા તૈયાર નથી. અને જ્યાં સુધી આ વિષનો સ્વીકાર ન થાય ત્યાં સુધી મંથન આગળ ન વધે. કોણ લેશે? ખૂબ સમય વીત્યો. છેવટે દેવોના સમૂહમાંથી એક વ્યક્તિ આગળ આવીને કહ્યું કે આ વિષ હું લઈ લઈશ. પાછળથી જ્યારે અમૃતની ઉત્પત્તિ થઈ, અમૃત પીવા માટે તો બધાએ પડાપડી કરી. અમૃતના પીનારા સૌ દેવ કહેવાયા, આ ઝેરનો પીનારો મહાદેવ કહેવાયો. નમઃ પાર્વતી પદે. હર હર મહાદેવ. યાદ રાખજો પ્રિય સ્વજનો, સમાજનો સંદેશ હવે આ, કોઈ પણ કાર્ય જ્યારે સારી રીતે થશે એનો જશ લેવા માટે બધા જ દોડાદોડી કરશે કે અમે કર્યું, અમે હતા એટલે સારું થયું, અમારા લીધે આ સારું થયું. પણ એ કાર્યમાં ક્યાંક કંઈક દોષ રહી ગયો હશે તો એની જવાબદારી કોઈ નહીં ઉપાડે. એ જવાબદારી જે ઉપાડે તે મહાદેવ છે. અને કાર્ય હોય તો દોષ થવાનો. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સર્વારંભા હિ દોષેણ ધૂમેનાગ્નિરિવાવૃતા. કોઈ પણ કાર્ય કરો ભૂલ થશે, દોષ રહેશે જ. જેવી રીતે તમે અગ્નિ પ્રગટાવો, તમને જોઈએ છે અગ્નિ, પણ ધુમાડો થવાનો ખરો. बिना धुएं के अग्नि हो ही नहीं सकता. किसी को धुआं नहीं चाहिए, सभी को चाहिए अग्नि. ठीक इसी तरह बिना दोष के कोई कर्म हो ही नहीं सकता. यदि कोई व्यक्ति कहता हो कि मेरे कर्म बिल्कुल निर्दोष है, वो झूठ बोल रहा है, वो असत्य भाषण कर रहा है. कहीं भी कोई भी कर्म होगा उसमें कहीं ना कहीं कोई ना कोई दोष होगा. 7 दिन की मैं कथा करता हूं भागवत की, मैं ये दावा नहीं कर सकता कि मेरी भागवत कथा में कोई दोष नहीं है. मैं जानता हूं, मुझे पता है कहां दोष रह जाता है. આજે શરૂઆતનો પહેલો શ્લોક બોલતા જરાક દોષ થયો, મેં પાછી સુધારી લીધી ભૂલને. दोष तो होगा. क्या हम प्रामाणिक हैं कि अपने दोष का स्वीकार कर सके? क्या हम में इतनी पारदर्शिता है कि हम अपने दोष को सुधार सकें? भगवद गीता में श्री कृष्ण जो एम कहता है कि सर्वारंभा ही दोषेण. स्वामी विवेकानंदे एक वाक्य बहुत सरस कह્યું હતું, यदि तुम कहीं भूले न हो, क्या तमे भूला न पड़ा हो, इफ यू आर नेवर लॉस्ट, प्रोबेबली you have never begun your journey.
હજી સુધી જો તમે ક્યારેય ભૂલા ન પડ્યા હો તો સાવધાન રહેજો, કદાચ તમે યાત્રાની શરૂઆત જ નથી કરી, तुम कहीं चले ही नहीं। जो चलता है वही तो भटकता है, और जो आज भटका है वो लौट के आ भी सकता है। सरस कोई गीत હતું कि सुबह का भुला हुआ शाम को उसको भुला नहीं कहते, चला तो सही। तो इस दोष रूपी विष की स्वीकार करने की तैयारी चाहिए। हम सभी के भीतर महादेव बैठा है, यदि हम उसका स्वीकार करें જલન માત્રી બાપુ આપને શોખ છે સાહિત્યનો, અસરના ઝેરની શંકરને થઈ એ વાત જુદી છે, હકીકતમાં હશે પીવું પડ્યું સંજોગવશ થઈને, દુખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે, હવે સદીઓ જશે ને કોઈ પયગંબર નહીં આવે, હવે તો દોસ્તો ભેગા મળી વહેંચીને પી જાજો, જગતના ઝેર પીવાને હવે શંકર નહીં આવે। एक बार महादेव ने हमें ये रास्ता बता दिया, ये रास्ता स्वीकार करना सीख लो। परम दिवस से आवश्यक कथा बात करीशु, हम स्वीकार ही नहीं करते। अध्यात्म के पथ पर यह बहुत बड़ी उपलब्धि होती है, अपनी भूल का स्वीकार। रासलीला वक्त आ बात आवश्यक, अभी इसको यहीं पे पॉज कर देता हूं, लेकिन ये शिव तत्व है। मंथन आगळ चाल्યું, कामधेनु गाय उत्पन्न થઈ, ઋષિઓને સોંપી। આપણી ભારતીય સંસ્કૃતિનો એક બહુ પ્રાચીન પરંપરા છે ભાઈ, જીવનમાં કંઈ પણ સારું આવે તો પહેલું વિદ્વાન, જ્ઞાની, તપસ્વી બ્રાહ્મણને આપવું। ગામડાના ખેડૂતો હજી આજે પણ ખેતરમાંથી અનાજ આવે તો ખળામાંથી પહેલા 2-3 ગુણ ગુરુદેવના ઘરે જાય, બાકીના અનાજ પોતાના ઘરે આવે। ગાય દૂધ આપતી થઈ હોય તો પહેલા 2-3 દિવસનું દૂધ ગુરુદેવના ઘરે જાય, પછીનું દૂધ પોતે ઘરમાં વાપરે। આંબાની ઋતુ હોય ને કેરીઓ આવી હોય, પહેલી મણ 2 મણ કેરીઓ ગુરુદેવના ઘરે જાય, પછી પોતે ઉપયોગ શરૂ કરે। જીવનમાં જે કંઈ સારું આવે પહેલા તો કામધેનુ ગાય ઋષિઓને સોંપી છે। ઉચ્ચૈશ્રવા અશ્વ ઘોડો નિર્માણ થયો, એવો તેજીલો તોખાર। દૈત્યો કે અમને જોઈએ, હા હા લઈ લો। ઉચ્ચૈશ્રવા અશ્વ દૈત્યોને આપ્યો। તે પછી ઐરાવત હાથી પ્રગટ થયો, ઇન્દ્રે લીધો। દૈત્યોને થયું ઘોડો લેવાની ઉતાવળ ના કરી હોત તો હાથી મળત। હવે આપણે ચૂપ જ બેસો, હવે કઈ ઉતાવળ કરવી નથી। પારિજાત, કલ્પવૃક્ષ, અપ્સરાઓ પ્રગટ થયા, સ્વર્ગમાં મોકલી આપ્યા। કૌસ્તુભ રત્ન એ પહેલા પ્રગટ થયું હતું, ભગવાને વક્ષસ્થળમાં ધારણ કર્યું। લક્ષ્મીજી પ્રગટ થયા, વળી પાછી ગૂંચ પડી। અત્યાર સુધી વહેંચણી બધી ચાલતી હતી શાંતિથી, પણ લક્ષ્મીજી પ્રગટ થયા એટલે વિષ કોઈ લેવા તૈયાર નહોતું, લક્ષ્મીને કોઈ છોડવા તૈયાર નથી। દેવો કે અમને જોઈએ, દૈત્યો કે અમને જોઈએ। અંતે એવું નક્કી કર્યું કે લક્ષ્મી જ નક્કી કરે ક્યાં રહેવું છે। લક્ષ્મીજીના હાથમાં વરમાળા સોંપી અને કહ્યું કે તમે પસંદ કરી લો ક્યાં રહેવું છે। લક્ષ્મીજીનો સ્વયંવર, એક તરફ દૈત્યોની લાઈન, બીજી તરફ દેવોની લાઈન। વરમાળા લઈને લક્ષ્મીજી ચાલ્યા। સ્વાભાવિક છે દૈત્યોની લાઈન તરફ તો લક્ષ્મી જાય જ નહીં, દેવોની લાઈનમાં આગળ વધ્યા। એક પછી એક દેવોને જોતા 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 લક્ષ્મીજી નારાયણની સન્મુખ આવી ઊભા જ રહી ગયા। રંગે રૂડો, રૂપે પૂરો, દિસંતો, કોડીલો, કોડામણો, બધી જ રીતે આ વર યોગ્ય લાગ્યો। લક્ષ્મીજીએ આ વરમાળા નારાયણના કંઠમાં પધરાવી અને એ દિવસથી થયું લક્ષ્મી નારાયણ દેવ કી જય। બોલવામાં
મને ખબર છે તમારામાંના 80% લોકો અમદાવાદથી છે, પણ તમારે મને વારંવાર યાદ કરાવવાની જરૂર નથી. કે આમાં હવે કોઈ યોજના આપવી પડશે, બાપુ ફ્રી આપે છે, ચંદ્રિકાબેન ઠક્કર કંઈક કરે છે, તો કરીએ ચાલો યોજના. જેટલા લોકોને લક્ષ્મી અને નારાયણ બંનેની કૃપા જોઈતી હોય એટલા જ લોકોએ મોટેથી જય બોલવાનું છે. બાકીના બીજા ખબરદાર જો હવે જય બોલ્યા છો. શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી. ફરક પડી ગયો નહીં? કઈક સ્કીમ કાઢો તો ફરક પડે. લક્ષ્મી નારાયણ એક થયા છે. ભાગવતમાં એવું લખ્યું છે કે ભગવાન નારાયણે લક્ષ્મીજીને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે. મંથન ફરીથી શરૂ થયું, જેની રાહ જોવાઈ રહી હતી. ભગવાન ધન્વંતરી હાથમાં અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા. આગળ જે 4-5 દૈત્યો ઉભા હતા એમણે કુંભ ઝૂંટવી લીધો, કહ્યું અમે જ પી જઈશું અમૃત. દેવો કે આ અમૃત તો અમારા માટે હતું, આ તો અમારા માટે હતું. બીજા બધા દૈત્યો જઈને કહે છે કે અમને આપો ને, અમે તો તમારા વાળા. પેલા 4-5 જણા કે નહીં અમે જ પી જઈશું, કોઈને નહીં આપીએ. હવે આટલી મહેનત કરીને અમૃત ઉત્પન્ન થયું, દેવોને ન મળે. દેવોને ન મળે તો ઠીક, અત્યાર સુધી નહોતું, ચલો માન્યું, પણ દૈત્યોને મળે, હાહાકાર મચી જાય. દેવોનું કાર્ય કરવા માટે ભગવાને ફરી એક અવતાર ધારણ કર્યો, મોહિની નારાયણ. સુંદર આકર્ષક સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું, સુંદર વસ્ત્રો અલંકારો પરિધાન કર્યા. દૈત્યો જે આપસમાં ઝઘડી રહ્યા હતા અમૃતને માટે, એમને મોહિત કર્યા છે. દેવોને અમૃત વહેંચી દીધું, દૈત્યોને ન. દેવો અમર થયા, दैत्यो हारा, लेकिन दैत्य मन से नहीं हारे। और देवताओं ने भूल क्या कर दी कि जो जीत गए लेकिन भोग विलास अमन चमन में मग्न हो गए। प्रिय स्वजनों, आ एक बात खूब ध्यान रखजो, संपत्ति आवे प्रभुनी कृपाथी, पण संपत्ति आवे पछी एने साचवता आवड़वी ए पण एक लायकात, एक कुशलता छे। तो घणा लोको पासे संपत्ति आवे भरतीनी जेम अने 5-10 वर्ष में वળી पाछी ओटनी जेम जती रहे। यदि संभालना नहीं आया, ये देवताओं की गलती से हमें सीखना है। समय बीत्यो, राक्षसोना दैत्योना विराट सैन्य ने लई अने बलिए स्वर्ग पर आक्रमण कर्यु। इंद्र घबरायो, पोताना गुरु बृहस्पति जी ने जईने कहे छे, ये बलि को तो हमने हराया था गुरुदेव, इतनी शक्ति उसके पास आ गई। बृहस्पति जी ने कहा, इंद्र तुमने समय भी देखा, कितना समय बीत चुका, तुमने बलि को हराया था और इस समय में तुम केवल भोग विलास करते रहे, बलि ने शक्ति संपादन किया है। अब तू देवों में शक्ति संपादन कराओ। गुरुनी बात मानी, इंद्र बधा देवों ने लई गुप्त वेशे स्वर्गनी बहार चाल्या गया। स्वर्ग पर बलिनु शासन स्थापायु। देवोनी बधी ज संपत्ति दैत्योना हाथमां आवी गई। देवोनी मां अदिति उदास रहवा लाग्या। कश्यप ऋषि एक वखत पूछ्यु, तुम इतनी दुखी क्यों हो? अदिति जीए कह्युं, जे माना दीकरा दुखी होय ए मां पोते सुखी केवी रीते रही शके? मारा पुत्रो देवो कोने खबर क्या भटकता हशे, एमनी संपत्ति पाछी मळे, एमनी शांति पाछी मळे एवो कोई उपाय बतावो। कश्यप ऋषिए पयोव्रतनु वर्णन कर्यु।
માં અદિતિએ પયોવ્રત કર્યું અને પયોવ્રતના પ્રભાવથી ભાદ્રપદ માસ શુક્લ પક્ષ દ્વાદશીનો દિવસ મધ્યાહ્નના સમયે માં અદિતિની સન્મુખ પરમાત્માએ અવતાર ધારણ કર્યો. બોલીએ શ્રી વામન નારાયણ દેવ કી. માં અદિતિજીએ વામનજીની સ્તુતિ કરી છે. પુસ્તકમાં આપની પાસે છે શ્લોક, 30મો શ્લોક. યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થપાદ તીર્થશ્રવ શ્રવણ મંગલ નામધેય આપન્નલોકવૃજિનો પશમોદયાદ્ય શન્નઃ ક્રુધીશ ભગવન્નસી દીનનાથ. માં આદિતિજીએ વામનજીની સ્તુતિ કરી. જાત કર્માદि સંસ્કાર કર્યા છે. પુત્ર કો યજ્ઞોપવિધિ ગઈ, ઉપનયન સંસ્કાર કિए. જનોય ધારણ કરી અને વામનજી ભિક્ષાટન માટે નીકળ્યા છે. ભવતી ભિક્ષાન દેહી. વિચરણ કરતા 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 વામનજી નર્મદા નદીના તટે ભૃગુકચ્છ નામના પ્રદેશમાં પધાર્યા. સંશોધકો કહે છે આ ભૃગુકચ્છ એટલે આજનું ભરૂચ, જેને આપણે ભરૂચ કહીએ છીએ, વેદકાળમાં એ ભૃગુકચ્છ તરીકે ઓળખાતું. બલિરાજા એક વિરાટ યજ્ઞ કરતા બેઠા છે. મંડપમાંથી બહાર દૃષ્ટિ પડી, તેજ પુંજ પસાર થઈ રહ્યો છે. બલિને મનમાં થયું આકાશમાં એક સૂર્ય તો ચમકી રહ્યો છે, આ બીજો સૂર્ય ઉગે છે શું? થોડે ઓર સમીપ આए, ઓ આ તો બાળક છે. આટલો તેજસ્વી બાળક. હજુ નજીક આવ્યા, ખભે જનોઈ જોઈ, ઓ બ્રાહ્મણનો પુત્ર છે. બલિને થયું હું આટલો વિશાળ યજ્ઞ કરતો બેઠો છું, આટલું મોટું પુણ્ય કામ કરતો બેઠો છું, અને આ તેજસ્વી બ્રાહ્મણ મારે આંગણેથી ખાલી હાથે જતો રહેશે પાછો. कुछ देना है मुझे. सेवकों से कहा उस तेजस्वी ब्राह्मण को बुलाकर ले आओ. સેવકો પધરાવી લાવ્યા છે. વામનજી જેવા મંડપના દ્વારે આવીને ઉભા રહ્યા. બલિને એટલો બધો આનંદ થયો, સિંહાસન પરથી ઉભા થઈને બલિ દોડ્યા છે. સ્વાગતં તે નમસ્તુભ્યં બ્રહ્મન કિંકર વામતે બ્રહ્મર્ષીણાં તપસ્સાક્ષાન મન્યે ત્વાર્યવપૂર્ધરમ. અદ્ય નઃ પિતરસ્તૃપ્તઃ અદ્ય નઃ પાવિતંગુલમ અદ્ય સ્વિષ્ટઃ ક્રતુરયં યદ ભવાનાગતો ગૃહં. स्वागत हो भूदेव. कितने तेजस्वी हैं आप. अपना मुखारविंद पर, अपना ललाट पर કેટલું તેજ છે. લાગે છે કે ઋષિ મુનિઓનું તપ મૂર્તિમંત મારી સામે પધાર્યું છે. અદ્ય નઃ પિતરસ્તૃપ્તઃ. બાપજી, આપના જેવો તેજસ્વી બ્રાહ્મણ મારે આંગણે પધારે છે ને, આજે મારા પિતૃઓ તૃપ્ત થઈ ગયા. અદ્ય નઃ પાવિતમ કુલમ. આપ જેવા જ્ઞાની મહાપુરુષના ચરણની રજ મારા આંગણે પડી, આજે મારું આખું કુળ પવિત્ર થઈ ગયું. અદ્ય સ્વિષ્ટ ક્રતુરયમ. બાપજી, અમારા જેવા ગ્રહસ્થાશ્રમીઓને ત્યાં આપના જેવા તેજસ્વી જ્ઞાની બ્રાહ્મણો ક્યાંથી? મને મારા યજ્ઞનું પરિણામ મળી ગયું. પ્રભુ આપ પધાર્યા છે. યદ ભવાનાગતો ગૃહાન. મને બહુ ઈચ્છા થાય છે, મારે આપને કંઈક આપવું છે. તમે માગી લો મારી પાસે. વામનજીએ શરૂઆતમાં તો બલિના કુળની વીરતા અને દાનવીરતાની પ્રશંસા કરીને કહ્યું, રાજા, દેના ચાહતે હો તુમ? ધરતી પર 3 ચરણ હું ચાલીશ,
એટલી ધરતી તારે મને આપી દેવાની, ત્રિપદા પૃથ્વી. બલીને થયું કે આ બ્રાહ્મણ દેખાય તો છે બહુ તેજસ્વી, પણ જે માગે છે એના પરથી લાગે છે કઈ બહુ છે નહીં. ભાગવતજીનો શ્લોક છે, ત્વમ બાલો બાલિશમતિ સ્વાર્થમ પ્રત્યબુધો યથા. હે બાળક, જો આવ્યા તારે તેજસ્વી જ્ઞાની બ્રાહ્મણ એ રીતે વાત હતી, પણ આ જ્યાં માગ્યું ત્યાં કે હે બાળક, ત્વમ બાલો बालिशमति ही, छोकर मत न कर, बालिशमति न राख. तुम्हें अपना स्वार्थ भी पता नहीं. अधिक मांगो, કંઈક વધારે માંગો. વામનજી કે જો રાજા, હું તો મારા માર્ગે ચાલ્યો જતો હતો, આખી વસ્તુનું પ્રપોઝલ લઈને તું આવ્યો અને આપવું છે તારે, તો મારી જે આવશ્યકતા છે, મારી જેટલી જરૂરિયાત છે એ હું કહું છું, એનાથી વધારે મને જ જોઈતું. બલી કે છે એમ નહીં ભૂદેવ, તમે તો બધે જતા હશો, બધા તમને એમ કહેતા હશે કે અમારા માટે કંઈક ઓછું કરો, અમને કંઈક ડિસ્કાઉન્ટ આપો, અમને આમાંથી જરાક ભાગ આપો, અમને જરાક આમ કરી આપો. હું એમ નથી કહેતો કે ઓછું કરો કે અમને આમાંથી ભાગ આપો, કે હું એમ કહું છું તમે જે માગ્યું છે ને એ ઓછું છે, મેં તો तुम्हें कुछ अधिक देना चाहता हूं, વધારે માગો. વામનજી કે મારે જેટલી જરૂર છે એટલું મેં માગ્યું, એનાથી વિશેષ મને કંઈ જોઈતું નથી. યદૃચ્છયોપપન્નેન સંતોષો મુક્તયે સ્મૃતઃ. બલી કે છે જોઈએ તો 300 ગામ માગી લો, આપી દઈશ. અત્યારે નાના છો, તમને કઈ ખબર ન પડે, 3 ડગલા પૃથ્વીમાં કઈ ન થાય, મોટા થશો બધી જવાબદારી આવશે, 300 ગામ માગી લો, આપી દઉં, તમારી જિંદગી નીકળી જશે. વામનજી કે રાજા, હું તો મારા માર્ગે ચાલ્યો જતો તો બરાબર છે, હા. તે મને આમંત્રણ આપીને બોલાવ્યો, બરાબર છે, હા. શા માટે બોલાવ્યો તે મને? બલી કે તમારા ચહેરા પરનું જે તેજ છે ને એનાથી હું આકર્ષિત થયો, મને આદર જન્મ્યો તમારા પ્રત્યે, એટલે. બરાબર ને રાજા? આ તેજ પાવડર ઘસી ઘસીને નથી આવતું, આ તેજ કેવી રીતે આવે છે? યદૃચ્છાલાભતુષ્ટસ્ય તેજો વિપ્રસ્ય વર્ધતે. ઈશ્વરની કૃપાથી જે કંઈ પ્રાપ્ત થાય એમાં સંતુષ્ટ રહેનારો બ્રાહ્મણ તેજસ્વી બને છે. આ સંસારમાં દરેક વ્યક્તિને પોતાની આવશ્યકતા હોય છે. વન હેઝ ટુ બી વેરી પ્રેક્ટિકલ. ના અમને તો કાંઈ ન જોઈએ, અમને તો કાંઈ, આનાથી તો બહુ સાવચેત રહેજો. આમ કાંઈ ના જોઈએ વાળો તો એવો લૂંટ ચલાવશે ને અંદરથી. છે વ્યવહાર છે, सभी की कुछ आवश्यकता होती है, स्पष्ट रख दी सामने, પછી સંતોષ રાખો. પછી અહીંથી પણ મારું ને અહીંથી પણ મારું, એ બધું ના ચાલે. યદૃચ્છાલાભતુષ્ટસ્ય તેજો વિપ્રસ્ય વર્ધતે. એવો બ્રાહ્મણ તેજસ્વી થાય છે. હા હા બાપજી, આપની બધી વાત બરાબર છે, પણ આ તો મારી પાસે તમે આવો ને 3 ડગલા પૃથ્વી લઈને જાઓ તો મારું અપમાન. હું કોણ? દાનવેન્દ્ર બલી, દાનવીર તરીકેની મારી પ્રતિષ્ઠા છે. એક વખત મારી પાસે જે માગવા આવે એને હું એટલું આપું કે એને જિંદગીમાં ક્યારેય કોઈની સામે હાથ લાંબો ન કરવો પડે. માગો, કહું છું માગો, મારા જેવો દેનારો નહીં મળે. વામનજીએ ધીરેથી કહ્યું, એક વખત હા પાડ ને પછી મારા જેવો લેનારોય નહીં મળે. તું હા પાડ એક વખત. બલીના ગુરુ શુક્રાચાર્ય આખું દ્રશ્ય જોઈ રહ્યા હતા. એમને નવાઈ લાગી કે ભાઈ મારો રાજા ઉદાર તો છે, અને ઘણા બ્રાહ્મણો અને બધા એમની પાસે આવે છે, બધું કંઈક માંગતા હોય તો એ આપે છે, પણ આ બ્રાહ્મણ કંઈક વિશિષ્ટ છે.
રાજા કહે છે તમે વધારે માગો, અને આ બ્રાહ્મણ માગતો નથી. શુક્રાચાર્યએ ધ્યાન ધરીને જોયું, એમને ખબર પડી ગઈ. બલિનો હાથ પકડીને બાજુએ લઈ જઈને કહે છે કે રાજા ના પાડી દેજે હો. વિષ્ણુ વામન બનીને આવ્યા છે. તું જેવી હા પાડીશ કે વિરાટ થશે, 3 ડગલા પૃથ્વીમાં તો તારું રાજ્ય સંપત્તિ બધું જ લઈ લેશે અને તને નરકમાં મોકલી આપશે. ના પાડી દે. બલિ કહે છે કે ગુરુજી હવે ના કેવી રીતે પડાય? કોઈ બ્રાહ્મણ પોતાના માર્ગે જતા હોય, હું એને આમંત્રણ આપું, હું એને પૂછું કે આપની આવશ્યકતા કેટલી, ને પોતાની આવશ્યકતા કે આટલી મારી આવશ્યકતા છે, એને હું ના પાડી દઉં? એ બ્રાહ્મણને દુઃખી કરું? એ દુઃખી થયેલા બ્રાહ્મણનો નિસાસો મને લાગે ને, હું જિંદગીમાં ક્યારેય ઊંચો ના આવું. નરકમાં જવું પડે મારે. નરક તો નક્કી થઈ ગયું છે. તમે કહો છો આપીને નરકમાં જવાનું છે, અને મને ખાતરી છે કે નહીં આપું તો ચોક્કસ જવાનું છે. મારે આંગણેથી કોઈ બ્રાહ્મણ દુઃખી થઈ જાય તો નરક મળવાનું છે. તો ગુનો કરી સજામાં આવી અને પાપની સજા ભોગવવા માટે નરકમાં જાઉં, એના કરતા તો આપીને ન જાઉં. અને બલિ જે વાક્ય બોલ્યો છે, ગુરુજી આખી દુનિયાને સતત જે આપી રહ્યા છે એવા આ વિશ્વંભર મારી સામે હાથ ફેલાવીને ઉભા રહે એવું સદભાગ્ય મળે ક્યારે? अपने लिए तो सब लोग खर्च करते हैं, भगवान के लिए कुछ करने का मौका कब मिलता है? હું તો આપીશ. બલિરાજાના રાણી વિંધ્યાચલી દેવીએ વામનજીના ચરણ પ્રક્ષાલન કર્યા છે. વામનજી કહે છે સંકલ્પ અપાવો, ચાલો. જારીજીમાંથી જળ આવતું નથી. બલિરાજાએ પૂછ્યું આ જળ કેમ નથી આવતું? વાત એવી હતી કે શુક્રાચાર્ય સૂક્ષ્મ રૂપ લઈ અને જારીની નળીમાં પેસી ગયા હતા કે પાણી આવે જ નહીં, સંકલ્પ થાય જ નહીં, ના દાન કરાય જ નહીં. बलि ने जब पूछा कि वामन जी जल क्यों नहीं आ रहा, वामन जी कहते हैं मेरे पास उपाय है राजा. दरभासन माथी एक सળી काढ़ी जारीनी नळीमां नाखी शुक्राचार्यनी आंखमां वागी. ओहो करता शुक्राचार्य हटा, जल आव्યું. वामन जी कहते ले राजा संकल्प विष्णुर विष्णुर विष्णु. घटना बहुत छोटी, लेकिन महापुरुषों ने इसके ऊपर बहुत चिंतन किया. प्रिय स्वजनों, याद રાખજો, તમે પણ કોઈક સત્કર્મ કરતા હશો, કોક ને કોક શુક્રાચાર્ય તમારી આજુબાજુ આવીને ગોઠવાઈ જશે. इससे सावधान रहना. તમે ઉત્સાહથી કરવા માંગો છો, એ તમારો સ્વભાવ છે. મનથી તમે રાજા દિલના છો કે આપણી જેવી શક્તિ, આપણી ભક્તિ પ્રમાણે સારામાં સારી રીતે કરીએ. પણ આજુબાજુ આવેલો કોક શુક્રાચાર્ય તમને રોકી ના કરાય. તમે તમારે મારા પર રાખવાનું, બધું પતાવી આપું તમને. તમે તો આમ બસ જરાક એમ તમે કર્યા કરો ને તો પછી બધા ખેંચી જાય. અમને તો અનુભવ હોય બધો, તમને બધું તમે અંદર જઈને બેસી જાઓ ને, હું બધું ગોઠવી દઉં, ચલો. આમ કોર્નર કટ કરે, આમ કોર્નર કટ કરે, અહીંયાથી ખેંચે, ત્યાંથી. આ શુક્રાચાર્ય. શુક્રાચાર્યથી સાવધાન શા માટે રહેવાનું છે? કારણ કે પોતાનો માણસ બનીને આવે છે. પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે જાણે આપણા પૈસા બચાવી રહ્યા છે, પણ થોડુંક ચિંતન કરશો તો સમજાશે કે આપણા પૈસા નથી બચાવતો, એ આપણા પુણ્ય પર કાતર ફેરવી રહ્યો છે. શુક્રાચાર્ય એ વ્યક્તિ છે જેને પોતાને કોઈ સત્કર્મ કરવું નથી અને બીજાને કરવા. આ શુક્રાચાર્ય. આવા શુક્રાચાર્યોની સજા શું થાય ખબર છે? એની એક આંખ જતી રહે. હવે સંસારિક આંખો તો ઠીક છે, હોય ને જતી રહે તો બરાબર જાણ્યું, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ, આપણને દરેકને બે પ્રકારની દ્રષ્ટિ પ્રાપ્ત છે.
સ્વાર્થ અને પરમાર્થ. ખૂબ શાંતિથી વિચાર કરજો. સ્વાર્થી થવું એ ખરાબ વાત નથી. શાસ્त्रों के अध्ययन से मैं आपके सामने रखता हूं. કારણ ઘણા શબ્દોને આપણે એવા પીટી નાખ્યા છે ને, કોઈ કહે ને સ્વાર્થી છે એટલે જાણે ખરાબ થઈ ગયું. ઉપનિષદોમાં ગુરુઓ પોતાના શિષ્યને કહે છે સ્વાર્થી બનજે, પણ સ્વાર્થનો અર્થ બદલાઈ ગયો. પછી ત્યાં સ્વ અર્થ, મારું સ્વ શું છે એ સમજજે. આ સંસારમાં દરેકને પોતાને કંઈક લાભની અપેક્ષા હોય જ છે, અને એ તમે જેટલું જલ્દી સમજી લો, સ્વીકારી લો, એટલું તમે ફાયદામાં રહેશો. હું વિશ્વભરમાં મોટી મોટી કંપનીઓ, મલ્ટીનેશનલ કંપનીમાં જ્યારે મેનેજમેન્ટના સેમિનાર આપું ત્યારે કહું, બહુ નાનું નાનું ચૂંથવા જઈએ ને એમાં અલ્ટિમેટલી આપણને નુકસાન થતું હોય છે. અહીંયાથી 5 રૂપિયા બચાવીએ, ત્યાંથી 5 રૂપિયા બચાવીએ, એ અલ્ટિમેટલી તમને 50નું નુકસાન કરી આપે. યાદ રાખજો, તમારી સામે આવેલો વ્યક્તિ એને પોતાનો કોઈક સ્વાર્થ હશે જ. यदि उसकी तुमने तुष्टि कर दी, यदि उसकी तुमने पुष्टि कर दी, वह आदमी हमेशा के लिए तुम्हारा बनकर रहेगा. આજે મોટા ભાગના લોકો વફાદારી નથી પામી શકતા, કોઈની પ્રસન્નતા નથી પામી શકતા. એનું કારણ, તમારે ત્યાં કામવાળી પણ આવતી હોય ને, હવે એ બિચારી શું લે? એક કામના 200 રૂપિયા, 250 રૂપિયા, 300 રૂપિયા, જે લેતા હોય 500 રૂપિયા. શું કરે? આપણે 450 આપીશ. આ 50 રૂપિયામાં આપણું શું લૂંટાઈ જવાનું? તું મને કહો. તમે કાં તો આપણી શક્તિ ન હોય તો આપણે બધું જ કામ જાતે કરીએ. 500 પણ આપવાની આપણી શક્તિ નથી તો આપણે ઘરના વાસણ આપણે જાતે માંજીએ, કપડાં જાતે ધોઈએ, ઝાડુ પોતા જાતે કરીએ. એ કામવાળીના તમે 50 ખેંચી રાખ્યા, તમે રાજી થયા. 50 બચાયા ને પાછા ગુણાકાર કર્યા, ગણે તો આખા વર્ષના 600 બચ્યા. આના જેટલી ક્ષુદ્ર, આના જેટલી વાહિયાત માનસિકતા બીજી કોઈ નથી. તમે એને 500 ના બદલે એમ કહો, તને બધે 500 મળે છે, હું તને 550 આપીશ. અને પછી જોજો, એ વ્યક્તિ તમારા માટે વફાદાર રહેશે, તમારા ઘરને ચોખ્ખું ચણાક રાખશે. કોઈક દિવસ 2 મહેમાનો આવ્યા હશે તો 2 કલાક વધારે રોકાવાનું છે તો હસતા હસતા રોકાશે. પેલા 500 ના 450 તમે કર્યા ને, એટલે તમારે જ્યાં જે દિવસે મહેમાન હશે ને એ જ દિવસે માંદી પડશે. એ પેલા 50 વસૂલ કરવા બીજે જશે. અને એ તકલીફ કેટલી પડી બોલો? એ દિવસે પછી તમને જે મહેમાનો ના દેખતા તકલીફ પડી, પછી પેલી એક્સ્ટ્રા વાળીને બોલે, એક્સ્ટ્રા વાળી કહે મારે તો દિવસના 100 રૂપિયા લો. આ નાનું નાનું કાતરવા જાય ને એ મોટું વેતરાઈ જાય. પણ એ પેલું નાનું નાનું કાતરવાળો પોતાને બુદ્ધિમાન સમજે કે આપણે કેવા હોશિયાર, આપણે કેવા બચાયા. અલ્યા તું વેતરાયો ન કરો એ. અને 450 લઈને પેલો માણસ તમારો તો બન્યો જ નહીં. જે દિવસે એને બીજો 500, જ્યાં સુધી 500 આપવા વાળો પૂરો નથી મળે ત્યાં સુધી એને એમ લાગે ઠીક છે, 450 મજૂરી કરીએ. જે દિવસે 550 આપવા વાળો મળે એ દિવસ તમને સલામ કરી નીકળી જશે. તમારી પાસે વફાદારી તો રાષ્ટ્ર નહીં, કેવી રીતે રાખે? અલ્ટિમેટલી તમને નુકસાન થશે. રામાયણમાં લંકાકાંડમાં ભગવાન રામજી એક ચોપાઈ કહી છે. મારા जीवनના કેટલાક ગાइडिंग प्रिंसिपल्स છે, महत्वના सिद्धांत जिनके आधार पर मैं अपना जीवन जीता हूं, उसमें से एक ये प्रसंग. વાનર સેના આખી લંકામાં ઉતરી ગઈ છે. લંકાને ચારે બાજુથી ઘેરી લીધી છે. ભગવાનનો આદેશ કેવળ આવે કે આક્રમણ એટલે તૂટી પડે છે લંકા ઉપર, એવી સ્થિતિ. ને એ પ્રસંગે ભગવાન રામ નક્કી કરે છે કે આપણે રાવણને હજી એક ચાન્સ આપીએ. હજી પણ જો એ સીતાને પાછી આપી દે ને તો આપણે ચાલ્યા જઈશું નથી.
સંધિ કરવા માટે અંગદને મોકલે છે કે અંગદ તું જઈને રાવણને સમજાવ. હું મારે જે મુદ્દો કેવો છે એટલે રામાયણની કથા કહેવા નથી બેઠો ત્યારે, પણ જે મુદ્દો છે એ અંગદને મોકલતી વખતે યાદ છે ચોપાઈ ગાઓ. અંગદને મોકલતી વખતે ભગવાન રામ આ ચોપાઈ કહે છે, काज हमारा સુહિત હોઈ काज हमारा सुहित रिपुसन करे हो बद करी सोही रिपुसन करे हो बद करे सोही काजु हमार ता सुहित होही. શબ્દો થકી સફળ થયેલા માણસોની આ દુનિયામાં આપે એક આગવી ઓળખ સાથે જન્મ લીધો છે, પણ ખુદની ઓળખ અને વિચારોને લોકો સુધી પહોંચાડવું ઘણું કઠિન છે. કહેવાય છે કે બોલે તેના બોર વેચાય. તો શું બોલવું, શું ના બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું કે જેનાથી તમારું વ્યક્તિત્વ ખૂબ જ નિખરીને આવે અને લોકો પર તમારો પ્રભાવ વાણી દ્વારા પડી શકે. જીવનમાં સફળતા અને સિદ્ધિ એ જ પ્રાપ્ત કરી શકે છે કે જેની પાસે વાક્ચાતુર્ય છે, બોલવાની કળા છે અને સ્ટેજ ઉપરથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની આવડત પણ છે. આપણા આદર્શ હોય એવા ઘણા નેતાઓ અને અભિનેતાઓ તેમની બોલવાની વિશિષ્ટ કળાથી લોકોના હૃદયમાં સ્થાન પામે છે. ઘણા બધા લોકો પોતાના સમાજના સારા નરસા પ્રસંગોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે તેમજ આર્થિક સહાય પણ આપતા હોય છે, પરંતુ તે લોકોને સ્ટેજ પરથી બોલવાનું કહેવામાં આવે ત્યારે તેમનામાં રહેલો ડર, સ્ટેજ ફિયર, શરમ અને સંકોચના કારણે બોલી નથી શકતા. તો આ બધી જ મર્યાદાઓ દૂર કરી છટાદાર ભાષણ કઈ રીતે આપી શકાય? શબ્દોની દુનિયાના સર્વશ્રેષ્ઠ વક્તા તેમજ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર જેવી અનમોલ વિદ્યાને દુનિયાના વિવિધ દેશોમાં પોતાની આકર્ષક વાચા દ્વારા ફેલાવનાર એવા ખૂબ જ લોકપ્રિય મહાનુભાવ શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લખાયેલ સર્વશ્રેષ્ઠ વક્તા બનો ગુજરાતી ભાષામાં એક પુસ્તક આપની સમસ્યાનો અંત લાવી શકે છે. આ પુસ્તકમાં પહેલેથી તૈયાર કરેલા અલગ અલગ 55 વિષયો પર ભાષણો આપવામાં આવેલા છે. સ્પીચ આપતા પહેલા તેની તૈયાર કરવાની પદ્ધતિ, શરૂ કરવાની અને પૂરું કરવાની રીત તેમજ સ્ટેજની શ્રેષ્ઠ ગોઠવણી જેવી બાબતો વિશે વિસ્તારપૂર્વક સમજ પાડવામાં આવી છે. વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા જેવા કે ડોક્ટર્સ, એડવોકેટ્સ, ટીચર્સ, સોશિયલ વર્કર્સ, બિઝનેસમેન, પોલીસ ઓફિસર્સ, સરકારી અધિકારીઓ, ધર્મ ઉપદેશકો, નેતાઓ, આમ તમામ ક્ષેત્રની વ્યક્તિઓ બાપુઝ સ્પીકિંગ લેબના અભ્યાસથી સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે સફળ થયા છે. અને બાપુના પુસ્તકનો અભ્યાસ કરીને એવું કહેવાય છે કે યુ કેન બી બ્રિલિયન્ટ, અટ્રેક્ટિવ, પ્રેઝન્ટેબલ, યુનિક સ્પીકર. હમણાં જ આ પુસ્તક આપ વસાવો અને આપની ઓળખને એક નવું સ્વરૂપ આપો. તેમજ આપના જીવનના કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે આજે જ સંપર્ક કરો.
શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ? તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી. તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે. તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું? અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે? તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarat Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868. Email ggbapu@yahoo.com.